નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણા સામની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ 12નું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પેપર નંબર 1ના વિભાગ ડી નું વિગતવાર સોલ્યુશન સમજીશું। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બને રહેજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક દાખલાનું મહત્વપૂર્ણ સોલ્યુશન એકદમ સરળ રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા સૌથી પહેલા વિભાગના દાખલાની, જે છે 37 નંબરનો। આપણને કીધું છે નીચેની માહિતી પરથી રાહુલ અને ગૌતમની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો। ખરીદીમાં હંમેશા કન્ફ્યુઝન થાય છે, માટે યાદ રાખજો ખરીદી શબ્દ જ્યાં વાપરેલો હોય એ આપણા ખરીદીના વર્ષોની સંખ્યા છે। અહીંયા ખરીદીના વર્ષોની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 3 વર્ષ, અને જે 5 વર્ષ આપણને આપેલા છે તે અહીંયા આપેલા વર્ષોની સંખ્યા જે છે દર્શાવે છે। જરૂરી નથી કે ભારિત સરેરાશ નફો શોધો એવું હંમેશા શબ્દ વાપરીને આપણને પરીક્ષામાં આપવામાં આવે। તમારે યાદ રાખવાનું છે તમારો આપેલો નફો જો નિરંતર વધતો હોય અથવા તમારો નફો નિરંતર ઘટતો હોય તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાં ફક્ત સરેરાશ શોધો એવું કીધું હોય તો તમારે ચેક કરવાનું કે નફો સતત વધી રહ્યો છે, જો વધી રહ્યો છે અથવા જો ઘટી રહ્યો છે તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો જે છે તે આપણે અહીંયા ઉપયોગ કરવો પડે છે। એ વાત તમારે બિલકુલ પણ ભૂલવાની નથી। હવે સૌથી પહેલામાં પહેલું શું કરીશું આપણે, તો જ્યારે પણ ભારિત સરેરાશ નફાની વાત આવે તો સૌથી પહેલું કામ આપણું છે કોષ્ટક નિર્માણ। આપણે સૌથી પહેલામાં પહેલા કોષ્ટકનું નિર્માણ જે છે તે અહીંયા કરી દઈશું। શું છે આપણા કોષ્ટકની અંદર? તો સૌથી પહેલામાં પહેલું વર્ષો જે છે તે આપેલા છે 2018 થી 19, 19 થી 20, 20 થી 21, 21 થી 22, 22 થી 23 તમામ વર્ષો જે અહીંયા આપેલા હતા એ વર્ષો આપણે શું કરી દીધા છે? આપણા કોષ્ટકમાં દર્શાવી દીધા। બીજું શું, આપણને જે નફો આપ્યો 20, 30, 37, 545, 60 એ નફો જે છે તે અહીંયા આપણે દર્શાવી દીધો। ત્રીજું કોષ્ટક આપણે બનાવવાનું ભારનું, જેટલા વર્ષોની સંખ્યા આપેલી હોય એટલે આપણે ભાર લખી દઈશું 6, 7, 8 જેટલા, એટલા બધા નથી આપતા, બરોબર? 5, 6 બહુ થઈ ગયા, તો ભાર 1, 2, 3, 4, 5। ત્યારબાદ ભારિત નફો શોધીશું। ભારિત નફો એટલે શું? તો કે ભાઈ કોષ્ટક નંબર 2 ના ગુણાકારમાં કોષ્ટક નંબર 3 કરો તો તમને કોષ્ટક નંબર 4 મળી જાય। તમે કોષ્ટક મુજબ નંબર પણ આપી શકો। વર્ષ શું? કોષ્ટક નંબર 1। નફો શું? કોષ્ટક નંબર 2। ભાર શું? કોષ્ટક નંબર 3। અને આ તો આપણે ચોથું શોધ્યું। મતલબ નફાના ગુણાકારમાં ભાર કરું તો ભારિત નફો મને મળી જાય। કેવી રીતે? 20,000 ના ગુણાકારમાં 1 તો કહેવાય 20,000, 30,000 ના ગુણાકારમાં 2 60,000, 37,500 ના ગુણાકારમાં 3 1,12,500, 45,000 ના ગુણાકારમાં 4 રૂપિયા 1,80,000, 60,000 ના ગુણાકારમાં 5 રૂપિયા 3 લાખ। બધું જ જ્યારે થઈ જાય ત્યારે આપણું અંતિમ કામ શું આવશે? તો તે આવશે ભાઈ અહીંયા આપણું ટોટલ કરવાનું। ચલો ફટાફટથી ટોટલ કરી દઈએ। ભાર જે આવ્યો આપણો, બરાબર, ટોટલ, તે ભારનું ટોટલ કરીએ તો એને આપણે કહીશું કુલ ભાર, બરાબર? આ થઈ ગયા આપણા કુલ ભાર। કુલ ભાર કેટલા મળ્યા? કુલ ભાર મળ્યા 15, અને આ જે આવ્યો એ આપણે લખી દઈશું કુલ ભારિત નફો। શું લખીશું ભાઈ? કુલ ભારિત નફો। તો કોઈ કે કુલ ભારિત નફો કેટલો મળ્યો? રૂપિયા 6,72,500। આ બધાનું શું આવી ગયું? આપણું ટોટલ આવી ગયું। જેવું આપણું સ્ટેપ નંબર 1 પૂરું થાય, સ્ટેપ નંબર 1 એટલે શું? સ્ટેપ નંબર 1 એટલે આપણું કોષ્ટક। કોષ્ટકનું કાર્ય જેવું પૂર્ણ થાય એટલે આપણે ભારિત નફો જે છે, બરોબર, તે અહીંયા શોધવાનો વારો આવશે। ચાલો હવે આગળ આવી જઈએ। આપણે ભારિત સરેરાશ નફો શોધી દઈએ। શાના ઉપરથી? તો કે ભાઈ આપણા નિર્માણ કરેલા કોષ્ટક ઉપરથી। ભારિત સરેરાશ નફા માટે તમારે સૂત્ર યાદ રાખવાનું, કુલ ભારિત નફો ભાગાકારમાં કુલ ભાર। મતલબ કોષ્ટક નંબર 4 નું જે ટોટલ આવ્યું તે અને એના ભાગાકારમાં કોષ્ટક નંબર 3 નું ટોટલ। કુલ ભારિત નફો કેટલો આવ્યો આપણો ભાઈ? 6,72,500। કુલ ભાર કેટલા આવ્યા આપણા? 15, બરોબર? 6,72,500 ભાગાકારમાં 15 કરો તો કેટલા આવી જાય? 44,833.33। પ્રેક્ટિકલ પણ સમજાવી દઉં। ચલો કેટલો છે? 6,72,000 આપણને અહીંયા આપ્યા આપણા ટોટલમાં, ભાગાકારમાં 15 કરીએ, બરોબર? તો ઓકે 6,72,500 છે, સોરી 6,72,500 ભાગાકારની અંદર 15 આપણે કરીએ તો
44,833.33 આપણો જવાબ જે છે તે આવી જાય છે. બરોબર, એકદમ સિમ્પલ ટુ સિમ્પલ અહીંયા. ત્યારબાદ પાઘડી કરીશું આપણે સ્ટેપ નંબર 3 માં. સ્ટેપ નંબર 2 શું હતો આપણો? સ્ટેપ નંબર 2 હતો અહીંયા ભારિત સરેરાશ નફો શોધવો, અને સ્ટેપ નંબર 3 શું થઈ જશે આપણી? પાઘડી શોધવી. ખરીદના વર્ષો આપણે ઉપર ચેક કર્યા, કેટલા હતા? 3 હતા. પાઘડી બરાબર જે સ્ટેપ નંબર 2 માં ભારિત સરેરાશ નફો શોધીને લાયા તેના ગુણાકારમાં ખરીદીના વર્ષો. કેટલો આવ્યો આપણો નફો ભાઈ? 44,833.33. ખરીદીના વર્ષો કેટલા હતા? 3. તો કઈ નહીં, આના ગુણાકારની અંદર આપણે 3 કરી દઈએ તો મળી જાય રૂપિયા 1,36,500, અને સરળતાથી ભાઈ ભારિત સરેરાશ નફો શોધી શકાય છે. ચિંતા કરવાની બિલકુલ પણ આપણે જે છે તે અહીંયા જરૂરિયાત આવતી નથી. બરોબર, એકદમ સરળ રીતે જે છે તે તમે આ ભારિત સરેરાશ નફાનો દાખલો જે છે તે ગણી શકો છો. શું પૂરું થઈ ગયું આની સાથે? દાખલા નંબર 37 જે છે આપણો આપેલો સૌથી પહેલો દાખલો વિભાગ ડી નો, તે આપણે કરી દીધો છે પૂર્ણ. હવે વાત કરીએ દાખલા નંબર 38 ની. ચાલો, 38 નંબરના દાખલામાં શું કીધું છે? હેમા, રેખા અને રાખી. શું? હેમા, રેખા અને રાખી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાનો નફો નુકસાન 3/1 ના પ્રમાણમાં વહેંચતા હતા. બદલીને 1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી. કયો નફો કીધો ભાઈ? અધિક નફો. પહેલા શીખ્યા એ ભારિત સરેરાશ નફો, હવે અધિક નફો. ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી ભાઈ? 3 આપેલી છે. બરોબર, હંમેશા યાદ રાખજો, અધિક નફો હોય એટલે આપણને મિલકતો જે છે તે આપેલી હશે, દેવા આપેલા હશે. બરાબર, જેના ઉપરથી આપણે રોકાયેલી મૂડી જે છે તે શોધવાની હશે. અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો હશે. અહીંયા ચેક કરી લઈએ આપણે 1.60, 1.40, 1.80. નફામાં શું છે? વધઘટ છે, એટલે સરેરાશ નફો જ આમાં શોધીશું. આમાં યાદ રાખવાનું, નફો સતત વધતો હોય કે નફો સતત ઘટતો હોય તો અહીંયા ભારિત સરેરાશ નફો શોધવો પડે આપણે અધિક નફામાં, અને વધઘટ થાય નફાની અંદર તો સાદો સરેરાશ નફો જે છે તે આપણો અહીંયા શોધવાનો વારો આવે. શું કરીશું? સૌથી પહેલા ભાઈ કોષ્ટકનું નિર્માણ કરવું પડશે આપણે. બરાબર, આની અંદર પણ કઈ રીતે થશે? સૌથી પહેલામાં પહેલું રોકાયેલી મૂડી શોધવાની. રોકાયેલી મૂડીનું સૂત્ર તમારે હંમેશા યાદ રાખવાનું કે રોકાયેલી મૂડીનો અર્થ થાય છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મને કુલ મિલકતો ઉપર આપવામાં આવી હતી કેટલી? રૂપિયા 12 લાખ. ચલો જોઈ લઈએ આપણે. રૂપિયા 12 લાખ માઇનસ કેટલા? 5 લાખ. તો મને જે રકમ અહીંયા મળશે તે શું મળશે? 7 લાખ. 7 લાખ શું આવી મારી? 7 લાખ ભાઈ અહીંયા આવી ગઈ મારી રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડીની રકમ મારી આવી ગઈ 7 લાખ. કેવી રીતે આવી? ફરીથી સમજાવું છું. કુલ મિલકતો 12 લાખ માઇનસ કુલ દેવા કેટલા? 5 લાખ. 12 માઇનસ 5 કેટલા? 7 લાખ. બીજા નંબરમાં યાદ રાખીશું આપણે શું? અપેક્ષિત વળતરનો દર. તો બીજું અપેક્ષિત વળતરનો દર આપણને ડાયરેક્ટ આપેલો છે. કેટલો આપેલો છે? 10% આપેલો છે. ડાયરેક્ટ લખી દઈશું આપણે અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર થઈ જાય તો એના ઉપરથી યાદ રાખવાનું ત્રીજી વસ્તુ શું આવશે ભાઈ? અપેક્ષિત નફો આવી જશે. અપેક્ષિત વળતરનો દર આવ્યો, એના ઉપરથી ત્રીજી વસ્તુ અપેક્ષિત નફો. હવે અપેક્ષિત નફો એટલે શું? તો સમજી લઈએ આપણે. અપેક્ષિત નફાનો અર્થ થાય છે આપણો કે રોકાયેલી મૂડી ગુણાકારમાં અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી આવી હતી આપણી ઉપર? સ્ટેપ નંબર 1 માં 7 લાખ. અપેક્ષિત વળતરનો દર કેટલો? 10%. 7 લાખના 10% કરો એટલે રૂપિયા 70,000 આવે. અને એ શું મળ્યો આપણો? ત્રીજો સ્ટેપ, એટલે કે અપેક્ષિત નફો. સૌથી પહેલા રોકાયેલી મૂડી, સ્ટેપ નંબર આપણો 1. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર, સ્ટેપ નંબર 2. અપેક્ષિત નફો, અપેક્ષિત વળતરના દર ઉપરથી સ્ટેપ નંબર 3. ચોથું સરેરાશ નફો. મેં કીધું અહીંયા જો સંખ્યામાં વધઘટ થતી હોત, બરોબર, તો જ આપણો સરેરાશ નફો લેવાનો. કાં તો સતત વધે નફો, કાં તો સતત ઘટે તો ભારિત આવે આમાં. ચલો આને પણ ફટાફટ આપણે ચેક કરી લઈએ ઉપર કોષ્ટકમાં. કેટલા હતા? 1,60,000. 1,60,000 વત્તા 1,40,000 3 લાખ. 3 લાખ વત્તા 1,80,000 એટલે 4,80,000 આપણે ટોટલ આવ્યું. તો અહીંયા કરીએ રૂપિયા 4,80,000 ભાગાકારમાં વર્ષોની સંખ્યા કેટલી? 1, 2, 3. 4,80,000 ભાગાકારમાં 3 કરીએ તો કેટલા આવે? 1,60,000. તો 1,60,000 શું થઈ ગયો આપણા માટે? સરેરાશ નફો. એકદમ સિમ્પલ. ઉપરના 3 નું ટોટલ 480 ભાગ્યા આપેલા વર્ષોની સંખ્યા 3 એટલે 1,60,000 શું મળ્યો? સરેરાશ નફો. આ શું હતો આપણો? સ્ટેપ નંબર 4 હતો. પાંચમું શોધીશું, જેના માટે આપણે આખો દાખલો કરીએ છીએ. શું? અધિક નફો. અધિક નફો એટલે શું? સ્ટેપ નંબર 4 માંથી તમારે સ્ટેપ નંબર 3 ને માઇનસ કરી દેવાનો. 4 માઇનસ 3, 4 શું છે? સરેરાશ નફો. કેટલો આવ્યો? 1,60,000 માઇનસ ઉપર કેટલો આવ્યો હતો આપણો નફો? 70,000 અપેક્ષિત. 1,60 માઇનસ 70 90,000. 90,000 શું મળ્યો ભાઈ? અધિક નફો. છેલ્લે શું આપેલું હતું આપણને? પાઘડી આપેલી હતી. કેટલા વર્ષની? 3 વર્ષની. પાઘડી બરાબર સ્ટેપ નંબર 5 એટલે અધિક નફો ગુણાકારમાં ખરીદીના વર્ષોની સંખ્યા. કેટલો આવ્યો? 90,000. અને ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી હતી ભાઈ? 3.
9 તરી 27 એટલે 2,27,000 જે છે તે શું આવી જાય આપણી પાઘડી. બસ આટલું સિમ્પલ છે અધિક નફાની પદ્ધતિ. તો આ રીતે સરળતાથી જે છે તે આપણે દાખલા દોસ્તો જે છે તે અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. અહીંયા દોસ્તો ખાસ જણાવી દઉં કે હજુ સુધી જો આપે કોઈ ટ્યુશન ક્લાસીસ નથી રખાવ્યું કે પછી પહેલેથી ટ્યુશન ક્લાસીસ રખાવેલું છે અને લાગે છે ભાઈ પસ્તાવાનો વારો આવ્યો છે હવે, તો બિલકુલ પણ ચિંતા ના કરો. માત્ર 50% ફીસ ધોરણની સાથે ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસમાં આપણા ક્લાસીસમાં સેકન્ડ ટર્મની એટલે કે દિવાળી પછીની 11-12 કોમર્સની બેચીસ શરૂ થઈ ગઈ છે. પસ્તાવાની બિલકુલ પણ જરૂર નથી. અમદાવાદથી છો, નવા વાડસથી છો કે એના આસપાસના વિસ્તારથી છો તો આજે જ 8866562578 નંબર પર સંપર્ક કરો. 7 દિવસના ફ્રી ડેમો લેક્ચર ભર્યા બાદ આગળ નિર્ણય તમારો છે કે ભણવું કે ના ભણવું. ચાલો આગળ દોસ્તો ચર્ચા કરીએ નેક્સ્ટ દાખલાની. 38 પછી શું આવ્યા આપણે 29 નંબરનો દાખલો આવ્યા છીએ. તો 29 નંબરનો દાખલો 39 નંબરનો દાખલો શું છે? મનુ કંપની લિમિટેડ તારીખ 31/3/2023 અને તારીખ 31/3/2024 ના રોજ પૂરા થતા વર્ષના નીચે આપેલા નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. બરાબર, તુલનાત્મક પત્રક આપણે બનાવવાનું છે. કોઈ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. ફટાફટ આપણે તુલનાત્મક પત્રક જે છે તેને બનાવી દઈએ. બરોબર, આ પ્રમાણે જે છે તુલનાત્મક પત્રકનું નિર્માણ થઈ જશે. ચાલો શું કરીશું આપણે ચેક કરી લઈએ ફટોફટ કઈ રીતે તુલનાત્મક પત્રકમાં આપણે અહીંયા ફોર્મેટ દર્શાવીશું. સૌથી પહેલામાં પહેલું વેચાણની ઉપજ, આને આપણે નંબર આપી દઈએ તો વધારે સારું થઈ જશે. વિગત એ આપણા માટે 1 નંબર, નોંધ નંબર એ આપણા માટે 2, 31/3/2023 માટે 3, 31/3/2024 માટે 4, વધારો ઘટાડો શું 5. વધારો ઘટાડો ટકામાં કાઢવો હોય તો એકદમ સિમ્પલ, તમારે 5મા નંબરના કોષ્ટકમાંથી 3જા નંબરનું કોષ્ટક ભાગાકાર કરવાનું અને ગુણાકારમાં 100 કરી દેવાનું એટલે તમને વધારો ઘટાડો મળી જશે. એટલે આ શું મળે? 6 મળે. તો આપણે એવું લખી શકીએ 6 = 5/3 ગુણાકારમાં 100. ફરી વાર કહું છું, કોષ્ટક નંબર 6 શોધવા માટે કોષ્ટક નંબર 5 માંથી તમારે કોષ્ટક નંબર 3 ને શું કરવાનું? ભાગ આપી દેવાનું અને ગુણાકારમાં 100 કરી દેવાના એટલે તમને શું મળી જાય? અહીં વધારો ઘટાડો. ચલો સૌથી પહેલા વેચાણની ઉપજ આપણે સમજી લઈએ. તો વેચાણની ઉપજ ઉપર કેટલી આપેલી છે એને જરા તપાસીએ. અહીંયા વર્ષ 2023 ની અંદર આપેલી છે આપણને રૂપિયા 52 લાખ. બરાબર, તો 52 લાખ આપણે અહીંયા દર્શાવી દીધા છે. ત્યારબાદ શું છે અહીંયા? તો 24 મુજબ 45 લાખ. તો 45 પહેલા જૂનું વર્ષ અને પછી નવું વર્ષ આપણે લખીશું. 52 માંથી 45 જાય તો શું થાય? ઘટાડો. 52 લાખમાંથી 45 લાખ જશે તો 7 લાખ રૂપિયા આવશે. હવે વધારો ઘટાડો ટકામાં કેવી રીતે શોધવો એ પણ તમને ફટાફટ શીખવાડી દઉં. ચલો જોઈ લો. 7 લાખ રૂપિયા 7 લાખ ભાગાકારમાં કેટલા? 52 લાખ. 1 2 3 4 5. બરોબર, આ શું થઈ ગયા? 52 લાખ ગુણાકારમાં 100. બરોબર, 13.46 જે છે તે આપણો જવાબ આવી ગયો. હવે એવી રીતે કોઈ પણ રકમ માટે તમે કરો સેમ ટુ સેમ જ જવાબ જે છે તે આપણો આવવાનો છે. બરોબર, સૌથી પહેલામાં પહેલું શું હતું? વેચાણની ઉપજ. વેચાણની ઉપજ આપણી થઈ ગઈ. ત્યારબાદ હવે અન્ય આવકોની આપણે વાત કરીએ. અન્ય આવકો આપણને કેટલી આપી છે? અહીંયા 10 લાખ. તો લખી દઈએ આપણે અહીંયા પણ 10 લાખ આપણી અન્ય આવકો 23 માટે. 24 માટે અન્ય આવકો કેટલી છે? 2 લાખ. 10 લાખમાંથી 2 લાખ જાય તો 8 લાખ. શું શીખવાડ્યો? બ્યાલ આપણે. તો સૌથી પહેલામાં પહેલું હંમેશાની જેમ યાદ રાખીશું કોષ્ટક નંબર 5 ભાગાકારમાં કોષ્ટક નંબર 3 ગુણાકારમાં 100. ચલો કરીને એકવાર ફરીથી તમને પ્રેક્ટિકલ બતાવી દઉં, તમને ખ્યાલ આવી જશે. કોષ્ટક નંબર 5 માં કેટલી રકમ આપી છે ભાઈ? 8 લાખ. તો લખી દઈએ અહીંયા 8 લાખ ભાગાકારમાં. કોષ્ટક નંબર 3 ની અંદર રકમ કેટલી છે? 10 લાખ. તો લખી દઈએ અહીંયા આપણે 10 લાખ. બરોબર, ગુણાકારમાં શું? 100. ગુણાકારમાં 100 કેટલા આવી ગયા? 80. તો એકદમ સરળ રીતે જે છે તે આ પુસ્તકો આપણા થતા જશે. પછી કુલ ઉપજ. ઉપજની વાત કરીએ આપણે અહીંયા. તો ઉપજ કેવી રીતે થાય છે તો સમજી લઈએ. 52 લાખ વત્તા 10 લાખ 62 લાખ. 45 લાખ વત્તા 2 લાખ 47 લાખ. 62 માંથી 47 જાય તો 15 અને પેલું 5/3 ગુણાકારમાં 100 24.19. હવે આ મુજબ આપણી કુલ ઉપજ નીકળી જાય છે અને એ જ પ્રમાણે આપણે જે છે તે અહીંયા કુલ ખર્ચાઓ જે છે તે કાઢી લઈશું. તો આ દાખલા નંબર 39 પણ આપણો શું થઈ જશે? સોલ્વ. બરાબર, વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે રીત તમને શીખવાડી દીધી. બાકી તમે ઉપજ ઉપરથી જે છે તે એવી રીતે જ ખર્ચ પણ જે છે તે કાઢી શકશો. 40 નંબરના દાખલાની વાત કરી લઈએ. શું લખ્યું છે? એલ લિમિટેડની નીચેની વિગતો પરથી સ્ટોક ઉથલો એટલે કે સ્ટોક ચલન દર ગણો. વેચાણ શરૂનો સ્ટોક, આખરનો સ્ટોક અને ખરીદી આપી છે. કાચા નફાનો દર કેટલો આપ્યો? 30. સૌથી પહેલામાં પહેલું સ્ટોક ચલન દર ગણવા માટે આપણે શું કરીશું? વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. ચલો ઉપર જુઓ, વેચાણ કેટલું છે આપણું? 30 લાખ.
30 લાખમાંથી શું કરીશું આપણે અહીંયા તો કાચો નફો આપણો માઇનસ કરી દઈએ. કાચા નફાનો દર આપણને કેટલો કીધો 9 લાખ. હવે 30 લાખના 30% આપણે કરીએ. કેટલા? 30 લાખના 30%. તો જોઈ લો રૂપિયા 30 લાખ એના કેટલા ટકા? 30% આપણે કરવા જઈએ. બરોબર, ભાગાકારમાં 100. તો કેટલા આવી જાય આપણા? રૂપિયા 9 લાખ આવી જાય. બરોબર, વેચાણ માઇનસ કાચો નફો, વેચાણ 30 લાખ માઇનસ કાચા નફાનો દર 30%. 30 લાખના 30% એટલે 9 લાખ. તો આપણને શું મળી જાય? વેચેલ માલની પડતર મળી જાય. વેચેલ માલની પડતર કેટલી મળી ભાઈ? રૂપિયા 21 લાખ. પછી સરેરાશ સ્ટોક શોધીએ. સરેરાશ સ્ટોક એટલે શું? શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગાકારમાં 2. ચલો, શરૂનો સ્ટોક કેટલો? 3,50,000 પ્લસ આખરનો સ્ટોક કેટલો? 2,50,000 ભાગાકારમાં 2. 3,50,000 વત્તા 2,50,000 ભાગાકારમાં 2 કરીએ તો 6 લાખ ભાગાકારમાં 2 એટલે કેટલા આવી જાય? 3 લાખ આવી જાય. લાસ્ટમાં શું શોધીશું? સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર એટલે શું? વેચેલ માલની પડતર ભાગાકારમાં સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર વાળી આપણી શું આવી હતી? વેચેલ માલની પડતર આવી હતી રૂપિયા 21 લાખ. બરોબર, અને ભાગાકારમાં સરેરાશ સ્ટોક કેટલો? 3 લાખ. 21 લાખ ભાગ્યા 3 લાખ બરાબર શું? 7. આમાં 7 વખત લખાય અથવા તો 7 વાર લખાય. બરોબર, આ મળી ગયો આપણો સ્ટોક ચલન દર. આ રીતે આપણો દાખલો આ પણ થઈ જશે પૂરો. આગળ વાત કરીએ દાખલા નંબર 41 ની. શું કીધું છે? નીચે આપવામાં આવેલી માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. રોકડ પ્રવાહની ગણતરીની અંદર આપણે સૌથી પહેલામાં પહેલું બિનચાલુ રોકાણોનું વ્યાજ 88,000 એમ દર્શાવી દઈશું. ત્યારબાદ જમીનની ખરીદી છે. બરોબર, કઈ ખરીદી છે આપણી? અહીંયા જમીનની ખરીદી. જમીનની ખરીદી 1,48,000 દર્શાવીશું, પરંતુ માઇનસમાં કરવું પડશે. યંત્ર જે છે બરોબર તે પણ આપણી મિલકતમાં આવે છે, માઇનસમાં દર્શાવીશું. યંત્રની ખરીદી રૂપિયા 93,000. ત્યારબાદ શું કર્યું આપણે? ફર્નિચર વેચાણ કર્યું. વેચાણ કરી રૂપિયા આવ્યા છે આપણે. બરોબર, જ્યાં પર તમારે યાદ રાખવાનું રૂપિયા આવે એ બધું પ્લસમાં લઈશું. રૂપિયા જ્યાં જાય ત્યાં શું કરીશું? માઇનસ. જેમ કે ખરીદી કરીએ તો રૂપિયા શું થાય છે? જાય છે. જાય છે એટલે આપણે શેમાં દર્શાવીશું? માઇનસમાં. રૂપિયા આવે છે, રોકાણનું વ્યાજ આવે એટલે શેમાં દર્શાવવાનું આપણે? તો કે ભાઈ પ્લસમાં દર્શાવવાનું. ચલો આગળ ચર્ચા કરીએ આપણે. ત્યારબાદ ફર્નિચરનું આપણે શું કર્યું હતું? વેચાણ. રોકાણો પર શું મળ્યું? ડિવિડન્ડ મળ્યું. મળ્યું એટલે શું થશે? પ્લસ થશે. પ્લસ 40,000. પારડીના શું કર્યા? ચૂકવ્યા એટલે પૈસા ગયા. ગયા એટલે શેમાં આવે ભાઈ? માઇનસમાં આવે. પછી શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા. બરોબર, એ આપણે અહીંયા જે છે તે ગણતા નથી. ત્યારબાદ લોન આપણે શું કરી છે? અહીંયા લીધી છે. બરોબર, લોન લીધી પણ આપણી પ્રવૃત્તિઓમાં નહીં આવે. કઈ નહીં કરીએ આપણે, ઉપરનું જે પણ આવ્યું એ બધાનું આપણે હવે ટોટલ કરી દઈએ. એટલે કે આપણે અહીં ટોટલ કરવા જઈએ તો શું થઈ જશે? સૌથી પહેલામાં પહેલું રૂપિયા 88,000, પછી 1,48,000 માઇનસમાં, 98,000 માઇનસમાં, 45,000, 40,000, 32,000 માઇનસમાં. તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો દ્રાવક રોકડ પ્રવાહ જે છે એ કેટલો આવે? માઇનસમાં આવે 1,05,000. બરોબર, કરીને પણ એકવાર ચેક કરી લઈએ આપણે. સૌથી પહેલા પ્લસમાં શું આપ્યું છે આપણને? 88,000, તો 88,000 પ્લસમાં. ત્યારબાદ માઇનસમાં કેટલા? 1,48,000, તો 1,48,000 આપણે લખી દઈએ માઇનસમાં. પછી ફરીથી માઇનસમાં કેટલા આપણને આપેલા છે? 98,000, તો લખી દઈએ 98,000. ત્યારબાદ 45,000 કેવા આપણને આપ્યા? પ્લસમાં, તો લખી દઈએ અહીંયા 45,000. ત્યારબાદ 40,000 ફરીથી આપણને કેવા આપેલા છે? પ્લસમાં, તો લખી દઈએ 40,000. બરાબર, અને અંતમાં માઇનસમાં 32,000 આપણને આપ્યા છે, તો માઇનસમાં લખી દઈએ 32,000. તો 1,05,000 શેમ આવી જશે? આપણા માઇનસમાં. અને આ રીતે આ દાખલો જે છે તે પણ આપણે શું થઈ જશે? અહીંયા પૂરું. તો આની સાથે દોસ્તો વિભાગ ડી પેપર નંબર 1 અકાઉન્ટ્સ એટલે કે નામાના મૂળ તત્વ વિશેનું થાય છે પૂરું. આ સિવાય અન્ય ઘણા બધા વિડીયોઝ આપણે તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. તે વિડીયોઝને આપણા ચૂક નિહાળજો. હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી, તમારા સ્કૂલના હોય, ટ્યુશનના હોય, એમના સુધી કરી દેજો આ વિડીયોને શેર. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.